ગઈકાલે જેમ આપણે સ્થળાંતરીય વિતરણ ફલન માટેનું જે સમીકરણ જોયેલું એ જ રીતે અહીંયા પરિભ્રમણીય વિતરણ ફલન માટેનું સમીકરણ તારવો આ પ્રમાણેનો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. તો આપણો ક્વેશ્ચન છે કે પરિભ્રમણીય વિતરણ ફલનનું સમીકરણ તારવો. તો એમાં પણ શ્રોડિંજર તરંગ સમીકરણ અનુસાર પરિભ્રમણીય શક્તિનું જે મૂલ્ય છે એ આપણે આ સમીકરણથી દર્શાવી શકીએ છીએ. એની અંદર E rotational is equal to J કૌંસમાં J+1 into h² divided by 8 pi square I. હવે એની અંદર કયા કયા એકમો શું દર્શાવે છે એ વસ્તુ માટે અહીંયા આપણને આપેલું છે કે જ્યાં J ઇઝ ઇક્વલ ટુ પરિભ્રમણીય ક્વોન્ટમાંક જેનું મૂલ્ય લગભગ 0, 1, 2, 3થી લઈ અને ઇન્ફિનિટી સુધી હોય છે, અને I જે છે એ જડત્વની ચાક માત્રા દર્શાવે છે. ફરી એકવાર જોઈએ તો E rotational is equal to એટલે કે પરિભ્રમણીય શક્તિનું જે મૂલ્ય છે એ અહીંયા J કૌંસમાં J+1 into h² divided by 8 pi square I. એમાં પાઈ અને 8, 1 એ h બધાથી આપણે પરિચિત છીએ, ખાલી J અને I શું દર્શાવે છે અહીંયા આપણને આપેલું છે. હવે પરિભ્રમણીય શક્તિની ડીજનરેશન નીચેના સમીકરણથી દર્શાવાય છે. તો એના માટે આપણે GI ઇઝ ઇક્વલ ટુ 2J+1 divided by 6 સિગ્મા. એમાં જે સિગ્મા છે સમમિતીય આંક દર્શાવે છે, અને એ જે સિગ્મા છે સમમિતીય આંક જે છે તમે સિમેટ્રી જોયું હશે તો એમાં સિમેટ્રિકલ ફોર્મ જે દર્શાવે છે એવા અણુઓ જેવા અસમમિતીય અણુ છે જે એસિમેટ્રિકલ ફોર્મ દર્શાવે છે, HCl છે, HBr છે વગેરે, અને H2N2O2 વગેરે જે છે સમમિતીય અણુ રચના દર્શાવે છે, એટલે કે સિમેટ્રિકલ ફોર્મ છે જેની અંદર સિગ્માનું મૂલ્ય 2 લેવામાં આવે છે, અને જે એસિમેટ્રિકલ હોય એમાં સિગ્માનું મૂલ્ય 1 લેવામાં આવે છે. તો અહીંયા ડી જનરેશનનું જે મૂલ્ય છે 2J+1 divided by સિગ્મા. હવે શું કહે છે કે પરિભ્રમણીય વિતરણ ફલનનું જે રાસાયણિક સમીકરણ છે એ આપણે આ પ્રમાણે લઈ શકીએ કે એમાં Q rotational is equal to sigma I GI into e raised to minus E rotational divided by KT. એ જે સમીકરણ છે આપણું સમીકરણ 3 છે. સૌથી પહેલું સમીકરણ જે છે પરિભ્રમણીય શક્તિનું મૂલ્ય દર્શાવે છે, બીજું જે છે ડી જનરેશનનું મૂલ્ય દર્શાવે છે, અને ત્રીજું છે બંનેનું કમ્બાઇન વિતરણીય ફલનનું મૂલ્ય દર્શાવે છે. હવે સમીકરણ 3 જે છે આપણું એ સમીકરણ 3ની અંદર સમીકરણ 1 અને 2ના મૂલ્યો આપણે મૂકીએ છીએ. આમાં GI દર્શાવેલું છે તમે જોઈ શકો છો, અહીંયા E રોટેશનલ દર્શાવેલું છે તો એ પણ અહીંયા દેખાય છે. તો સમીકરણ 3ની અંદર સમીકરણ 1 અને 2ના મૂલ્યો મૂકતા શું ફેરફાર થાય છે એ જોઈએ. તો સમીકરણ 3માં 1 અને 2ના મૂલ્યો મૂકતા Q રોટેશનલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I કૌંસમાં 2J+1 divided by સિગ્મા into E raised to minus J કૌંસમાં J+1 into h² divided by 8 pi square I KT. એ સમીકરણ 4 થશે. અહીંયા ખાલી આપણે GIનું અને E રોટેશનલનું મૂલ્ય મૂકેલું છે. હવે સમીકરણ 4નું જેની સાપેક્ષમાં વિકલન આપણે કરીએ તો DQ રોટેશનલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I 2J+1 divided by સિગ્મા into E raised to જે છે સમીકરણ એઝ ઇટ ઇઝ અને છેલ્લે DJ. એ જે છે સમીકરણ 5 થશે. હવે પરિભ્રમણીય શક્તિ સપાટીઓ ખૂબ જ નજીક હોવાથી સરવાળાને બદલે અહીંયા 0 થી ઇન્ફિનિટી મર્યાદાને વચ્ચે સંકલન કરવામાં આવે છે. તો અહીંયા 0 થી ઇન્ફિનિટીની મર્યાદામાં સંકલન કરતા 0 થી ઇન્ફિનિટી એઝ ઇટ ઇઝ ડીના ફોર્મમાં, 0 થી ઇન્ફિનિટી એઝ ઇટ ઇઝ એના પદ, પાછું એના પદ ઇન્ટુ DJ. એ સમીકરણ 6 છે. ખાલી અહીંયા બંને સંકલનના નિશાની મૂકેલી છે. હવે શું કહે છે કે ધારો કે આપણે બને ત્યાં સુધી સમીકરણને ટૂંકા ફોર્મમાં મેળવવાનો પ્રયત્ન કરવાનો, એટલે અહીંયા આપણે અચળાંક ધારીએ છીએ કે h² divided by 8 pi square I KT is equal to C થશે. અહીંયા આ જે સૂત્ર છે એની અંદર આપણે h² divided by 8 pi square I KT is equal to C લખીએ છીએ, અને 2J+1 into DJ is equal to DZ લખ્યું છે, અને J કૌંસમાં J+1 is equal to normal J લખ્યું છે. આ ત્રણેય સમીકરણો જે છે એના ઉપરથી સમીકરણ 6 જે છે એ આ રીતે લખી શકાય. ધારો કે 0 થી ઇન્ફિનિટીનું સંકલન, પછી DQ રોટેશનલ ઇઝ ઇક્વલ ટુ 0 થી ઇન્ફિનિટીનું સંકલન, પછી 1 સિગ્મા E raised to minus Z into C. અહીંયા આપણે Z મૂકી દીધેલું છે, તો Z into C into DZ. તો એ સમીકરણ 7 થશે. બંને એટલા સાદા અચળાંકમાં આપણે સમીકરણ મેળવ્યું છે. હવે સમીકરણ 7નું આપણે સાદું રૂપ આપીએ તો Q રોટેશનલ ઇઝ ઇક્વલ ટુ 1 સિગ્મા ઇન્ટુ C. એ સમીકરણ 8 થશે. હવે સમીકરણ 8ની અંદર C નું મૂલ્ય આપણે મૂકી દઈએ, જે C અહીંયા આપણે આધારેલો છે h² divided by 8 pi square I KT.
તો અહીંયા આપણે સીનું જે મૂલ્ય મૂકીએ છીએ તો 1/σ આ રીતે થાય છે, તો ઉલટાઈ દેતા h² નીચે આવશે, 1 તો એમના એમ જ છે, એટલે 8π² IKT ડિવાઇડેડ બાય સિગ્મા ઇન્ટુ h². આ જે સમીકરણ છે આપણા પરિભ્રમણીય વિતરણ ફલન માટેનું સમીકરણ છે. તો સમીકરણ 9 જે છે એ પરિભ્રમણીય વિતરણ ફલનનું સમીકરણ દર્શાવે છે. અહીંયાથી આપણે બને એટલા ટૂંકા પદમાં એને લખવાનો પ્રયત્ન કરેલો છે. એ જ રીતે બીજું એક લાસ્ટ સમીકરણ છે, એને આપણે જોઈએ તો આંદોલનીય વિતરણ ફલન સમીકરણ તારવો. આંદોલનીય એટલે કે વાઇબ્રેશનલ. તો આંદોલનીય વિતરણ ફલનનું સમીકરણ તારવો એના માટે શું કહે છે કે એક પરિમાણીય અણુમાં આંદોલનીય ગતિ જોવા મળતી નથી. શું કહે છે કે એક પરિમાણીય અણુમાં આંદોલનીય ગતિ જોવા મળતી નથી, પરંતુ દ્વિપરિમાણીય હોય અથવા બહુ પરિમાણીય અણુ હોય તો એ દરમિયાન આંદોલનીય ગતિ જોવા મળે છે, જે ફક્ત એક જ અક્ષ પર શક્ય બને છે, જેમાં આંદોલનીય ગતિ જે છે એ પરમાણુના આંતરકેન્દ્ર અણુઓ વચ્ચે થતી હોય છે. ફરી એકવાર જોઈએ તો એક પરમાણવીય અણુમાં આંદોલનીય ગતિ જોવા મળતી નથી, પરંતુ દ્વિપરિમાણવીય હોય અથવા બહુપરિમાણવીય હોય તો એવા અણુમાં આંદોલનીય ગતિ જોવા મળે છે, જે ફક્ત એક જ અક્ષ ઉપર શક્ય બને છે, જેમાં આંદોલનીય ગતિ એ જે પરમાણુ હોય એના આંતરકેન્દ્ર અણુઓ વચ્ચે જોવા મળતી હોય છે. તો શ્રોડિંજર સમીકરણ અનુસાર દ્વિપરમાણુ અણુ માટે શ્રોડિંજર સમીકરણ અનુસાર દ્વિપરમાણુ અથવા અણુ માટે આંદોલનીય શક્તિ માટેનું જે સમીકરણ છે એ આપણે આ પ્રમાણે મેળવી શકીએ છીએ. તો E વાઇબ્રેશનલ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ V પ્લસ 1/2 ઇન્ટુ h/ν. એ થશે આપણું સમીકરણ 1. એમાં જ્યાં V જે છે આંદોલનીયનો ક્વોન્ટમાંક છે, જેનું મૂલ્ય લગભગ 0, 1, 2, 3, 4 થી ઇન્ફિનિટી સુધી મેળવી શકાય છે. ન્યુ જે છે આંદોલનીય આવૃત્તિ દર્શાવે છે, અને h જે છે એ પ્લાન્ક અચળાંક દર્શાવે છે. તો અહીંયા ફરી એકવાર કે શ્રોડિંજર સમીકરણ અનુસાર દ્વિપરિમાણીય અણુ માટે આંદોલનીય શક્તિનું જે સમીકરણ છે એ E વાઇબ્રેશનલ ઇઝ ઇક્વલ ટુ V પ્લસ 1/2 ઇન્ટુ h/ν જોવા મળે છે. એમાં V, ન્યુ અને h એ પ્લાન્ક અચળાંક બતાવે છે, આંદોલનીય આવૃત્તિ બતાવે છે, અને આ આંદોલનીય ક્વોન્ટમાંક બતાવે છે. હવે શું કહે છે કે આંદોલનીય વિતરણ ફલનનું સૂત્ર જે છે નીચે પ્રમાણે છે. તો આંદોલનીય વિતરણ ફલનનું સૂત્ર જે છે Q વાઇબ્રેશનલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I GI ઇન્ટુ E રેઝ ટુ માઇનસ E વાઇબ્રેશનલ ડિવાઇડેડ બાય KT. એ સમીકરણ 2 થશે. હવે સમીકરણ 1નું જે મૂલ્ય છે એ આપણે સમીકરણ 2ની અંદર મૂકીએ તો સમીકરણ 3 આપણને આવું નવું ફેરફારવાળું મળે છે. તો એમાં Q વાઇબ્રેશનલ સિગ્મા I એઝ ઇટ ઇઝ GI એઝ ઇટ ઇઝ E રેઝ ટુ માઇનસ E વાઇબ્રેશનલ માટેનું જે મૂલ્ય છે એ મૂક્યું આપણે V પ્લસ 1/2 ઇન્ટુ h/ν ડિવાઇડેડ બાય KT. તો એ સમીકરણ 3 થશે આપણું. હવે આંદોલનીય શક્તિ સપાટીઓ જે છે નોન ડિજનરેટ હોવાના કારણે GI ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે. આંદોલનીય શક્તિ સપાટીઓ જે છે નોન ડિજનરેટ હોવાના કારણે GI ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. એટલા માટે અહીંયા GI નું મૂલ્ય આપણે 1 મૂકીએ તો આપણને નવું સમીકરણ કેવું મળે? GI અહીંયાથી નીકળી જાય તો Q વાઇબ્રેશનલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I ઇન્ટુ E રેઝ ટુ માઇનસ V પ્લસ 1/2 ઇન્ટુ h/ν ડિવાઇડેડ બાય KT. એ થશે આપણું સમીકરણ 4. હવે શું કહે છે કે સમીકરણ 4નું Vના સંદર્ભમાં વિકલન કરતા તો અહીંયા આપણે ડી અચળાંક મૂકી અને ડી સિમ્બોલ મૂકી Q વાઇબ્રેશનલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I ઇન્ટુ E રેઝ ટુ માઇનસ V પ્લસ 1/2 ઇન્ટુ h/ν ડિવાઇડેડ બાય KT ઇન્ટુ DV. એ થશે આપણું સમીકરણ 5. હવે શું કહે છે કે આંદોલનીય શક્તિ સપાટીઓ ખૂબ નજીક હોવાના કારણે સરવાળાને બદલે 0 થી સેમ એઝ ઇટ ઇઝ, જેમ તમે આગળ પરિભ્રમણીય માટે જોયું એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરી છે કે આંદોલનીય શક્તિ સપાટી ખૂબ નજીક હોવાના કારણે સરવાળાને બદલે 0 થી ઇન્ફિનિટી વચ્ચે સંકલન લેવામાં આવે છે. તો એટલા માટે અહીંયા 0 થી ઇન્ફિનિટી વાળું સંકલન આપણે કરીએ તો આ પ્રમાણેનો ફેરફાર તમને જોવા મળે. તો 0 થી ઇન્ફિનિટીનું સંકલન કરતા 0 થી ઇન્ફિનિટીથી લઈ અને DQ વાઇબ્રેશનલ ઇઝ ઇક્વલ ટુ 0 થી ઇન્ફિનિટી, બાકી બધું એઝ ઇટ ઇઝ જેમ અગાઉ કર્યું હતું એ જ રીતે. હવે આ સમીકરણનું જ્યારે આપણે સાદુરૂપ આપીએ ત્યારે Q વાઇબ્રેશનલ ઇઝ ઇક્વલ ટુ E રેઝ ટુ માઇનસ h/ν ડિવાઇડેડ બાય 2 KT અને કૌંસમાં 1/(1 માઇનસ E રેઝ ટુ માઇનસ h/ν ડિવાઇડેડ બાય KT. આનું સાદુરૂપ જ્યારે આપણે આપીએ ત્યારે આપણને આ પ્રમાણેનું સમીકરણ 6 મળે છે. એનું ફરી સાદુરૂપ આપતા Q વાઇબ્રેશનલને સૂત્ર કરતા રાખી ઇઝ ઇક્વલ ટુ E રેઝ ટુ hv ડિવાઇડેડ બાય KT
અને અહીંયા એ જ રીતે 1 માઇનસ e રેઝ ટુ માઇનસ h નું ડિવાઇડેડ બાય kt, એ થશે આપણું સમીકરણ 7. હવે શું કહે છે કે પરંતુ h નું ડિવાઇડેડ બાય kt ઇઝ ઇક્વલ ટુ q વાઇબ્રેશનલ મૂકતા, પરંતુ h નું ડિવાઇડેડ બાય kt ઇઝ ઇક્વલ ટુ q વાઇબ્રેશનલ મૂકતા, તો અહીંયા ફરીથી બંને જગ્યાએ q વાઇબ્રેશનલ ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ q વાઇબ્રેશનલ ડિવાઇડેડ બાય 2 અને ડિવાઇડેડ બાય 1 માઇનસ e રેઝ ટુ માઇનસ q વાઇબ્રેશનલ, એટલે સમીકરણ 8 મળશે. સમીકરણ 8નું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા q વાઇબ્રેશનલ ઇઝ ઇક્વલ ટુ 1/1 માઇનસ e રેઝ ટુ માઇનસ q વાઇબ્રેશનલ, સમીકરણ 9 મળશે આપણને. હવે સમીકરણ 8માં q વાઇબ્રેશનલનું મૂલ્ય મૂકતા, સમીકરણ 8ની અંદર આ જે q વાઇબ્રેશનલ આપણને મળ્યા છે એની અંદર આ મૂલ્ય આપણે મૂકીએ તો આપણને સમીકરણ કેવું મળે, તો q વાઇબ્રેશનલ ઇઝ ઇક્વલ ટુ 1/1 માઇનસ e રેઝ ટુ માઇનસ h નું ડિવાઇડેડ બાય kt, એ સમીકરણ 10 મળશે. હવે અહીંયા જે સમીકરણ 10 છે એને આપણે આંદોલનીય વિતરણ ફલન માટેનું સમીકરણ તરીકે ઓળખીએ છીએ, અથવા એને આ ફોર્મમાં પણ લખી શકાય છે 1 માઇનસ e રેઝ ટુ માઇનસ hcw ડિવાઇડેડ બાય kt માઇનસ 1, પણ આ જે અચળાંકો છે આના કરતાં અલગ લીધેલા છે, તો આ સમીકરણને તમે બંને રીતે તારવી શકો છો. અહીંયા q વાઇબ્રેશનલ ઇઝ ઇક્વલ ટુ 1/1 માઇનસ e રેઝ ટુ માઇનસ h નું ડિવાઇડેડ બાય kt, એ સમીકરણ 10 છે, એ આંદોલનીય વિતરણ ફલન માટેનું સમીકરણ કહી શકાય. એ જ રીતે આ પણ આંદોલનીય વિતરણ ફલન માટેનું સમીકરણ તમે કહી શકો છો. તો બંનેમાં આટલો ફેરફાર છે. બંનેની અંદર અહીંયા જે અગાઉનું સમીકરણ છે એ શ્રોડિંજર સમીકરણ અનુસાર અહીંયા દ્વિપરમાણુ અણુ માટે આંદોલનીય શક્તિનું જે મૂલ્ય છે એ આ પ્રમાણે e વાઇબ્રેશનલ ઇઝ ઇક્વલ ટુ v પ્લસ 1/2 ઇન્ટુ h નું મળે છે, જે આંદોલનીય ક્વોન્ટમાંક છે, પ્લાન્ક અચળાંક છે, આંદોલનીય આવૃત્તિ છે. એના પછી આંદોલનીય વિતરણ ફલનનું જે સૂત્ર છે એ આ પ્રમાણે છે, q વાઇબ્રેશનલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા i gi ઇન્ટુ e રેઝ ટુ માઇનસ e વાઇબ્રેશનલ ડિવાઇડેડ બાય kt. એ જે સમીકરણ છે, સમીકરણ 1 અને બંનેના મૂલ્યો જે છે એની અંદર આ રીતે ફેરફાર કરી અને સમીકરણ 3 મેળવી શકાય છે. અને gi ઇઝ ઇક્વલ ટુ 1 છે એટલે આમાંથી gi નીકળી અને સમીકરણ 4 આ પ્રમાણે મળે છે. સમીકરણ 4નું v ના સંદર્ભમાં વિકલન કરતા ખાલી એઝ ઇટ ઇઝ, ખાલી અહીંયા d લખ્યો છે અને અહીંયા dv લખ્યું છે, બાકી બધું પદ એઝ ઇટ ઇઝ છે. એ જ રીતે શક્તિ સપાટીઓ ખૂબ નજીક હોવાને કારણે ખાલી અહીંયા d ની આગળ 0 થી ઇન્ફિનિટિવ લખ્યું છે, એ જ રીતે અહીંયા e ની આગળ 0 થી ઇન્ફિનિટિવ લખ્યું છે. એ બંને પદ અહીંયા આ રીતે મળે છે. એના પછી q વાઇબ્રેશન માટેના બંને પદોના સાદુરૂપ આપેલા છે અને પછી h નું ડિવાઇડેડ બાય kt માટે q વાઇબ્રેશનલ મૂકેલું છે. એ પ્રમાણે q વાઇબ્રેશનલ ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ q વાઇબ્રેશનલ ડિવાઇડેડ બાય 2 મળે છે અને 1 માઇનસ e રેઝ ટુ q વાઇબ્રેશનલ આ રીતે મળે છે. હવે સમીકરણ 8નું આપણે જ્યારે સાદુરૂપ આપીએ છીએ ત્યારે આપણને q વાઇબ્રેશનલ ઇઝ ઇક્વલ ટુ 1/1 માઇનસ e રેઝ ટુ માઇનસ q વાઇબ્રેશનલ મળે છે. અને સમીકરણ 8 જે છે એનું q વાઇબ્રેશનલના મૂલ્ય એમાં આપણે મૂકીએ ત્યારે આપણને સમીકરણ 10 જે છે આપણું આંદોલનીય વિતરણ ફલન માટેનું સમીકરણ આ રીતે પ્રાપ્ત થાય છે. તો આપણે અગાઉ જેમ જોયું એ પ્રમાણે એક આંદોલનીય વિતરણ ફલન માટેનું સમીકરણ અને બીજું જે છે એ પરિભ્રમણીય વિતરણ ફલન માટેનું સમીકરણ. તો પરિભ્રમણીય વિતરણ ફલન માટેનું સમીકરણ જે છે એ q રોટેશનલ ઇઝ ઇક્વલ ટુ 8π² i kt ડિવાઇડેડ બાય સિગ્મા ઇન્ટુ h² છે. તો આ જે સમીકરણ છે પરિભ્રમણીય વિતરણ ફલન માટેનું સમીકરણ દર્શાવે છે. એ સમીકરણની અંદર પણ આ જ રીતે શ્રોડિંજર તરંગ સમીકરણ અનુસાર પહેલા શક્તિનું મૂલ્ય લીધેલું છે, પછી ડીજનરેશનનું મૂલ્ય લીધેલું છે અને એ બંને સમીકરણો ઉપરથી સમીકરણ 3 લખેલું છે. અને આ જે સમીકરણ 3 છે એ સમીકરણ 3ની અંદર સમીકરણ 1 અને 2 ના મૂલ્યો મેળવી અને સમીકરણ 4 મેળવેલું છે. અને એ સમીકરણ 4 ઉપરથી આ પ્રમાણે વિકલન અને સંકલન કરી સાદુરૂપ આપી અને છેલ્લે આ પ્રમાણે q રોટેશનલનું મૂલ્ય તમે મેળવી શકો છો. તો આ જે છે પરિભ્રમણીય વિતરણ ફલન માટેનું સમીકરણ એને કહી શકાય છે. ઘણી વખતે આવું ખાલી એકલું સમીકરણ લખીને પણ તમને આપ્યું હોય કે આ સમીકરણને વિગતવાર તારવો તો આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા રોટેશનલનો મતલબ પરિભ્રમણીય વિતરણ ફલન તરીકે ઓળખાય છે.